અહંકાર છે એટલે કહે છે કે દરિદ્રી છે એ તપ છે ને એ કૃપા છે. કેવી વાત કરી, આ સમજાય તો સમજાય. કેમ કે દરિદ્રીમાં તપ તો આપોઆપ થાય, ઇન્દ્રિયોનો નિગ્રહ આપોઆપ થાય ને અહંકાર આપોઆપ ડાઉન થાય. દીનતા આવે એટલે બધાને એમાં એવી આજ્ઞા કરે છે કે જેને કાંટો લાગવાનો અનુભવ હોય, દર્દ હોય, એ બીજા માટે એમ વિચારે કે કોઈને આવું ના થાય. કોક જ એવું હોય કે જે એમ વિચારતો હોય કે સારું બીજાને લાગે તો ખબર પડે. તમારામાંથી તો નહીં જ હોય એવું કોઈ. આપણે તો સારું જ રાખીએ કે ભાઈ આપણને દુઃખ થયું તો બીજાને, કોઈને બિચારાને ના થાય આવું. અને યાત્રામાં આપણે જોઈએ છીએ ને, જો કે ત્યાં વૈષ્ણવની ભાવના એક સ્ટેપ આગળ વધીને આવી ગઈ કે ઘણા વૈષ્ણવો રસ્તામાંથી આગળથી ઘણા કંકર ઉઠાવતા જતા હોય કે પાછળ વાળાને ઉપાધિ ના થાય. કાંટા હોય તો ઘણા કાંટા લઈ લઈને ફેંકી દેતા હોય. કોક જ એવું એક જોઈને હાલ્યું જતું હોય, ભલે લાગે. બધા તો એવા ના હોય. તો એવી ભાવના ધનમદ હોય તો ના આવે, ઓબ્વિયસલી ના આવે. કેમ કે પોતાને ઊંચો સમજે ને બીજાને નીચા સમજે. એટલે આપણે કહેવત છે ને, નાણા વગરનો નાણિયો નાથિયો, નાણે નાથા લાલ. નાણું આવી જાય, પૈસો આવી જાય એટલે એવો ફરતો હોય જાણે જગ જીતી લીધું. એ ઉડી એવું જાય તરત, પછી આવ નમાલો થઈને ફરતો હોય. તો ધનમદ છે એ આ બધા ત્રિસંગ કરાવે, દ્યુત કરાવે, મદિરા રૂપી દોષ થાય. અને મદિરા પાન થાય, જલભેદમાં પણ કહ્યું છે કે એનાથી બુદ્ધિનો નાશ થાય. ઓલો જેમ કોક એકને શરદી થઈ હતી, આ હેલો જાતો હતો, તો અહીંયા બેઠા હતા એક વ્યસની. એટલે આ બિચારો નમાલો થઈને જાતો તો ઓલા ખાટલે બેઠા બેઠા પૂછ્યું કે કા ભાઈ ક્યાં જાય છો, શું થઈ ગયું તને? કે અરે યાર કે શું કહું કાકા, શરદી થઈ ગઈ બહુ મને. હાથમાં ઓલાને તૈયાર જ હતી અઠંગ, હવારમાં એ તો લગાડીને બેઠા હતા. કે આલે માર લે, શરદી વહી જા. બોલો કે ના ના ના, આપણે તો આ વસ્તુને અડીએ જ નહીં, મન ના દેતા કોઈ દિવસ. અરે કે મારલે શરદી વહી જા. બોલો કે હું ગેરંટી એની શરદી વહી જા? એ કે અરે યાર મારા વીઘાના વીઘા વહી ગયા, તારી શરદી ના વહી ગયા? એટલે કહ્યું છે ને કે લૌકિક વિષય પ્રારંભમાં ભલે સુખ દેવા વાળા હોય, પણ અંતે અત્યંત કષ્ટ અને પીડાદાયક હોય છે. તો દામોદર લીલા દ્વારા ભગવાને પોતાની ભક્તવશ્યતા બતાવી કે ભલે ગીતાજીમાં પણ કહ્યું છે કે અહમ ભક્ત પરાધીનો, જેના આધીન આખું જગત છે એ આપણે આધીન થઈ જાય. આધીનતા નથી તો શું છે કે તમે નવડાવો ત્યારે નાય, તમે ખવડાવો ત્યારે ખાય, તમે પોઢાડો ત્યારે પોઢે. એ આધીનતા જ છે. કેમ કે બંધાયેલા છે, વચને બંધાયેલા છે, જે રામાનંદ પંડિતના પ્રસંગથી સ્પષ્ટ છે. તો એવડી કૃપા, એવું વરણ આપણું થયું છે, તો આપણામાં એટલી ખાનદાની હોવી જોઈએ કે આપવાના જુવા. એટલું તો આપણે બોલી જ શકીએ, બીજું ભલે નથી આવડતું, આટલું તો બોલાય કે નહીં? હા તો પડો મારા વાલા. હા, તો એવી રીતે એ યમલાર્જુન વૃક્ષોનું ભંગ કર્યું. એ બંનેમાં ભક્તિ પ્રગટ થઈ. નારદજીનું જે વરદાન રૂપ શ્રાપ હતું એનાથી, અને એ બંને 10 શ્લોકોથી 10 પ્રકારના પ્રાણ છે જે આપને શરણે જાય, ભક્તિ ઉત્પન્ન થાય. એટલે 10 શ્લોકોથી પ્રભુની સ્તુતિ કરી. કેમ કે ઉદ્ધાર કર્યો એટલે એમને એમ તો સીધા ઘાસ છૂટા ને એમ ભાગી ના જાય. કાંઈક તો થેન્ક્સ તો કહે ને, થેન્ક યુ ભાઈ, અમે કેદીના હળતા હતા, અમને આર્દ્ર કર્યા, એના માટે જળ થઈને કેદીના પડ્યા હતા ખીપા જેવા.
ને અમને આર્દ્ર કર્યા, રસરૂપ કર્યા, એટલે થેન્ક યુ તો કહેવાય ને. એટલે 10 શ્લોકથી સ્તુતિ કરી. હાવ છેલ્લી ભાષામાં એટલે કહું છું કે સમજાય જાય. મૂળ વસ્તુ તો સમજવાની છે. તો એવો રસ બાલ ભાવથી યશોદાજીએ પ્રાપ્ત કર્યો અને અન્ય ગોપીજનોએ પણ એ રસનો લાભ લીધો. કેમ કે યમે વૈશ વૃણતે તેન લભ્ય, જેનું હું વરણ કરું એને હું મળું. સાહેબ કેસે મિલે. એ જ વાત આપણે આ લીલામાં જોઈ શકીએ કે પુષ્ટિનો કોઈ નિયમ નથી. એ કોઈ નિયમથી બંધાયેલી નથી કે ક્યારે કોના ઉપર વરસે. જેને આપણે દુષ્ટમાં દુષ્ટ સમજતા હોય ને એના ઉપર કેટલી કૃપા હોય. એટલે ઇશ્ક હે ઉસસે તો સબસે ઇશ્ક કર, ઇસ ઇબાદત કા યહી દસ્તુર. એ ભાવ દ્રષ્ટિ આપણામાં વિકસાવવા માટેની જ આ બધી એક્સરસાઇઝ કયો કે સિસ્ટમ કયો કે જે કયો એ આપણે કરીએ છીએ. હવે વિશેષ આજે નહીં લઉં. હવે બહુ બધાને એમ થઈ ગયું કે આ તો બહુ વધારે હાલી ગયું, એટલે આપણે પૂરું કરવા તરફ જ છીએ. ઉપાધિ ના કરો. આવતીકાલે પૂજ્ય પિતૃચરણના પ્રાગટ્ય ઉત્સવને આપણે ઉજવવાનો છે અને આ યમલાર્જુન ઉદ્ધારની કથાને વધારે વિસ્તારથી આવતીકાલે આપણે સમજશું. આજે આશ્રયના પદનું ગાન કરીએ. થાકીએ બહુ ગયા, લાઈન બહુ લાંબી હતી ડોક્ટરની. તો આશ્રયના પદનું ગાન કરી આગળનો ક્રમ આપણે આજા આને જરાક સાંભળી લ્યો. જય હો જય હો રમણેશ લાલ પ્યારે કી જય. સર્વદા સર્વભાવે પ્રજાની ઓબ્રજાની સસ્યાય મે મધર્મોય યન પાપી કદાચન નિયમ સદાસ્વ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ સર્વ સમર્થોય તતો નિશ્ચિતતા બ્રજે યદેશ્રી ગોકુલાદિષુ તો સર્વાત્મદાનને અતા કે પરમ ગુરુવી લોકે જેવે નિત્યરપી અતો સર્વાત્મદાનસ્વ ગોકુલેશ્વર પાદયો શરણમ ભજનમ ચાપી નત્યાત્યાવિજ્ઞેયતિ. જય હો રમણેશ લાલ પ્યારે કી જય. તો આવતીકાલે આ લીલાને આપણે વિશેષ વિસ્તારથી સમજશું. આજે આશ્રય પદ ગાન કરીને આગળનો ક્રમ. ને બીજી એક વસ્તુ, એક જ નહીં લો, લાંબુ નહીં લઉં, ઘણાય ગભરાઈ ગયા. જે દાદાએ તો આમ તો આજ્ઞા કરી જ દીધી છે અને મુકામની સ્થિતિને હિસાબે છેલ્લી 6-7 વર્ષથી યાત્રાઓ થાય છે, એમાં પણ આ જ ક્રમ રહે છે. કેમ કે હવે જમીન ક્યાંય મળતી નથી, એટલે મારા વાલા હાલીને જવાની ઉપાધિ ન કરતા. એક બીજો સંયોગ એવો છે, આજે જ અમને સવારે મને હૃદયમાં આવ્યું કે પૂજ્ય પિતૃચરણને કોઈને તકલીફ થતી ને શ્રમ થતો ને જરાય ના ગમે. એટલે ઘણી વાર અમે ચાલતા હોય કે અમારો શ્રમ જોવે ને પરિક્રમામાં, તો આજ્ઞા કરે બેસી જા બેટા, બેસી જા, ગાડીમાં બેસી જા. અને કાલે આપનો પ્રાગટ્યોત્સવ છે ને કાલે જ ચાલવાની રજા. તો આવતીકાલે અહીંયા દેહ રક્ષાની ભાવના આપણે એ ભાવથી કરવાની છે કે આપણે યાત્રા પૂરી કરવી છે અને એમને ખીપાની જેમ પૂરી નથી કરવી, પણ આ રસની રસાલતાનો આનંદ લઈને હૃદયને રસરૂપ કરવું છે. ત્યારે તો એ રસેશ પ્રભુ એમાં પધારશે. તો એ રસનો આનંદ પૂજ્ય પિતૃચરણના આશીર્વાદથી અનુગ્રહથી આપણે લેવાનો જ છે છેલ્લે સુધી, જેટલો લેવાય એટલો.